સંઘ પ્રદેશ દીવમાં વરસ્યો ધોધમાર વરસાદ। 7 દિવસના વિરામ બાદ આજે દીવમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા। વરસાદથી દીવના રસ્તા થયા પાણી, જેને લઈ વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જ્યાં વરસશે ભારેથી અતિભારે વરસાદ। હવામાન વિભાગે કરી છે આ આગાહી। હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં ઓફશોર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા ભારેથી અતિભારે વરસાદ વરસશે। આજે સુરત, નવસારી, વલસાડ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ। તો આવતીકાલે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ। હવામાન વિભાગના મતે ઓગસ્ટ મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાશે તો અન્ય ઝોનમાં સામાન્ય વરસાદ વરસશે। ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 62% વરસાદ વરસી ચૂક્યો છે।